નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। ઉનાળાના પ્રારંભે જ નર્મદા નદીના જળસ્તર ઘટવાનું શરૂ। સુપ્રસિદ્ધ યાત્રાધામ કબીરવડ ખાતે નદીના પાણી કિનારાથી 800 મીટર દૂર પહોંચ્યા। મે માસમાં હોડી બંધ કરવી પડે એવા એંધાણ। નર્મદા ડેમમાંથી પાણી છોડવાની માંગ। ભરૂચ નગરપાલિકા અને ડિસ્ટ્રિક્ટ બેંક વચ્ચેના વિવાદનો અંત આવ્યો। જવાહર મ્યુનિસિપલ ભવનની 15,000 ફૂટ જગ્યા બેંક દ્વારા નગરપાલિકાને પરત અપાઈ। નગર પ્રમુખ આરવી પટેલ અને બેંકના ચેરમેન અરુણસિંહ રાણાની ઉપસ્થિતિમાં ચેક વિતરણ સમારોહ યોજાયો। ભરૂચ રેલવે સ્ટેશનનો 157 વર્ષ જૂનો ઐતિહાસિક શેડ ઉતારવાની કામગીરી શરૂ। શેડ ઉતારવાની કામગીરીના પગલે રેલ વ્યવહાર ખોરવાયો। તારીખ 31મી માર્ચ સુધી કામગીરી ચાલશે। અંકલેશ્વરના ભંગારના ગોડાઉનમાં લાગતી આગની ઘટનાની તપાસ માટે 7 સભ્યોની કમિટીની રચના કરાઈ। અંકલેશ્વર પ્રાંત અધિકારીએ કમિટીની રચના કરી 10 દિવસમાં રિપોર્ટ સોંપવા આદેશ કર્યા। ગેરકાયદેસર રીતે વેપલો કરતા ભંગારિયાઓમાં ફફડાટ। અંકલેશ્વરના મીરાનગરમાં મોબાઈલ શોપમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો। ભરૂચ એલસીબીએ 2 ઈસમોને 23 નંગ મોબાઈલ અને 2 LED ટીવી સાથે ઝડપી પાડ્યા। ઉનાળાના પ્રારંભે જ ભરૂચના સુપ્રસિદ્ધ યાત્રાધામ કબીરવડ ખાતે નર્મદા નદીના જળસ્તર ઘટવાનું શરૂ થતાં પ્રવાસન ઉદ્યોગ ઉપર ખતરો તોડાઈ રહ્યો છે। નિહાળો સ્પેશિયલ રિપોર્ટ। ઉનાળાના પ્રારંભે જ ભરૂચ જિલ્લામાં પાણીનો કાળો કકળાટ શરૂ થઈ ગયો છે। સમગ્ર ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદીના જળસ્તરમાં અત્યારથી જ ઘટાડો શરૂ થઈ ગયો છે, જેની માઠી અસર ખેડૂતો, મત્સ્ય ઉદ્યોગ અને પ્રવાસન ઉદ્યોગ પર જોવા મળી રહી છે। ભરૂચના પ્રસિદ્ધ યાત્રાધામ કબીરવડ ખાતે નર્મદા નદીના નીર કિનારાથી 800 મીટર દૂર ચાલ્યા ગયા છે। હર હંમેશ ખડખડ વહેતી પાવન સલીલામાં નર્મદાનું નયનરમ્ય સ્વરૂપ આ સૂકાભટ પટના કારણે બિહામણું લાગી રહ્યું છે। નર્મદા નદીના જળસ્તર ઘટતા તેની અસર પ્રવાસન ઉદ્યોગ પર પણ થઈ રહી છે। જિલ્લા પંચાયત દ્વારા મઢી ઘાટથી કબીરવડ જવા ઇજારેદારોને હોડી ચલાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, પરંતુ નર્મદા નદીના જળસ્તરમાં ઘટાડો થતાં હોડી નદીમાં ચાલી શકતી નથી અને હોડી ઘાટના સંચાલકોને ખોટ સહન કરવાનો વારો આવે છે। જો કે હાલમાં તો હોડી ચાલી શકે એટલું નદીમાં પાણી છે, પરંતુ આવનાર દિવસોમાં નદીના નીર હજુ વધુ ઊંડા ન ઉતરે એ પગલાં ભરવાની માંગ હોડીઘાટના સંચાલકો કરી રહ્યા છે। કારણ કે બહારથી બધી વ્યક્તિ આવે છે ને રિટર્ન પાછી જતી રહી છે। એની મેં અમારે ગયા વર્ષે નુકસાન હતું ને આ વર્ષે હોય એવું જ છે। હજુ તો 1 મહિનો બાકી છે, તાર પહેલું તો હજુ પાણી ઓછું થવાની તૈયારી થઈ ગઈ, પાણી હજુ છૂટતું નથી। કબીરવડ સમગ્ર રાજ્યની જનતા માટે હરવા ફરવાનું સ્થળ છે। અહીં હજારો લોકો આવે છે, પરંતુ મુખ્ય ગણાતી હોડી સેવા જ બંધ થાય તો પ્રવાસીઓની સંખ્યામાં પણ ઘટાડો થવાની શક્યતા છે। ત્યારે પ્રવાસીઓ પણ સરકાર પાસે નર્મદા નદીમાં પાણી છોડવાની માંગ કરી રહ્યા છે। બહાર સુરતથી ફરવા આવી છે અને દર વર્ષે ઉનાળામાં વધારે આવે, કારણ કે ખાસ કરીને નાહવા માટે, ઠંડીની મજા માણવા માટે ગરમીની સિઝનમાં। એટલા માટે અહીંયા ગયા વર્ષે પાણી નહોતું, 2-3 વાર આવ્યા પણ ધક્કા થયેલા, એટલે આ વર્ષે પાછા આજે નાવા જ આવ્યા છે અને 2-3 વાર તો દર વર્ષે આવી જ છે। એટલે ગયા વર્ષે પાણી નહોતું, એટલે સરકારશ્રીને નમ્ર વિનંતી કે પાણી નર્મદા નદીમાં સુકાય નહીં। અમે લોકો સુરતથી અહીંયા ખાસ કરીને ફરવા જ આવીએ છીએ, એમાં વર્ષમાં 2-3 વખત આવીએ છીએ। એમાં ખાસ કરીને ઉનાળાની જે ગરમી હોય છે એની માટે ઠંડક લેવા માટે અહીં આવીએ છીએ। તો ગયા વર્ષે નદીમાં પાણી સુકાઈ ગયું હતું, તો આ વર્ષે છે પણ મે મહિનામાં સુકાય છે। સરકારને વિનંતી છે કે પાણી ન સુકાય અને લોકોને આનંદ મળે, એના માટે નમ્ર વિનંતી। અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં નર્મદા ડેમમાંથી નદીમાં માત્ર 600 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। નર્મદા ડેમ ખાતે રિવરબેડ પાવર હાઉસ 2 સપ્તાહથી બંધ છે અને માત્ર ગોળબોલે ગેટમાંથી 7,600 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। ત્યારે આ વખતે પણ ગયા વર્ષની પરિસ્થિતિનું નિર્માણ ન થાય એ માટે પાણી છોડવામાં આવે તે અત્યંત જરૂરી છે। ઉનાળાના પ્રારંભથી જ પાવન જિલ્લામાં નર્મદાનું બિહામણું સ્વરૂપ જોવા મળી રહ્યું છે। કબીરવડ ખાતે નર્મદા નદીના નીર સુકાતા અહીં પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે। ગત વર્ષે તો નર્મદા નદીના નીર સુકાતા અહીં હોડી સેવા પણ બંધ કરવાનો વારો આવ્યો હતો। ત્યારે સરકાર દ્વારા સમયસર નર્મદા ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। કેમેરામેન દીપક ચૌહાણ સાથે જય વ્યાસ, ચેનલ નર્મદા, કબીરવડ। ભરૂચ નગરપાલિકા અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંક વચ્ચે જવાહર મ્યુનિસિપલ ભવનના ચાલતા વિવાદનો અંત આવ્યો છે। ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકની હેડ ઓફિસ નગરપાલિકાની માલિકીની જવાહર મ્યુનિસિપલ ભવનમાં ચાલતી હતી, પરંતુ બેંક અને નગરપાલિકા વચ્ચે કરારનો અંત આવતા બંને એકબીજાની સામે કોર્ટમાં ગયા હતા।
આ મામલામાં હાઈકોર્ટ દ્વારા મધ્યસ્થીની નિયુક્તિ થતાં બેંક અને નગરપાલિકા વચ્ચે સમાધાન થયું છે. મિલકતનો વિવાદ દૂર થતાં શુક્રવારના રોજ નગરપાલિકાના પ્રમુખ આરવી પટેલ અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન અરુણસિંહ રાણાની ઉપસ્થિતિમાં ચેક વિતરણ સમારોહ યોજાયો, જેમાં બેંક દ્વારા નગરપાલિકાને 15,000 ફૂટ જેટલી જગ્યા નગરપાલિકાને પરત આપવામાં આવી છે, જ્યારે 4,215 સ્ક્વેર ફૂટ જગ્યા બેંક 10 વર્ષના ભાડા કરારથી પોતાની પાસે રાખી છે. નગરપાલિકાએ બેંક પાસે બાકી નીકળતા રૂપિયા 1.60 કરોડ તો બેંકે નગરપાલિકા પાસેથી લેવાની થતી કેશ ક્રેડિટ રૂપિયા 2.85 કરોડના ચેકનું આદાન પ્રદાન કર્યું હતું. 88થી આપવામાં આવેલી છે અને ત્યાર પછી સમાધાનના ભાગરૂપે આજે ભાઈ શ્રી અરુણસિંહભાઈ, જેઓ ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન છે, માનનીય હાઈકોર્ટ તરફથી જે આદેશ થયો છે એ આદેશ અનુસાર અને મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ મુજબ થયેલ સમાધાન અન્વયે આજરોજ પોઝેશન અમે લઈ રહ્યા છે. કુલ જે જગ્યા છે તે પૈકી 15,000 ચોરસ ફૂટની જગ્યાનું પોઝેશન આજે અમે લઈએ છીએ. નગરપાલિકા અરુણસિંહભાઈનો ખૂબ આભાર વ્યક્ત કરે છે. એક કિંમતી જગ્યા નગરપાલિકાને નગરજનોના હિતની અંદર તેઓ સ્વેચ્છાએ પરત કરી રહ્યા છે, એટલે એમનો મારા નગર વતી અભિનંદન તો આપું પણ આભાર પણ વ્યક્ત કરું છું. ભરૂચ રેલવે સ્ટેશનનો 157 વર્ષ જૂનો ઐતિહાસિક શેડ ઉતારવાની કામગીરી હાથ ધરાઈ. બ્રિટિશ સ્થાપત્યની ઝાંખી કરાવતો ભરૂચ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 3 અને 4ને કવર કરતા ઐતિહાસિક શેડને ઢાંચાને ઉતારવાની કામગીરી રેલવે પ્રશાસન દ્વારા શરૂ કરવામાં આવી છે. આ વિશાળ સ્ટ્રક્ચર ઉતારવાની કામગીરી તારીખ 31મી માર્ચ એટલે કે 6 દિવસ સુધી ચાલશે, જેના લીધે બપોરના સમયે 3 કલાકનો બ્લોક લેવામાં આવ્યો છે. બ્લોકના પગલે સુરત જામનગર અને જામનગર સુરત ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન 1.5 કલાક મોડી પડી હતી, જ્યારે ભરૂચ વિરાર શટલ ટ્રેનને ભરૂચ અંકલેશ્વર વચ્ચે રદ કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય 6 થી 7 જેટલી ટ્રેન 15 મિનિટ જેટલી મોડી પડી હતી. દેશના બ્રિટિશ સ્થાપત્યની ઝાંખી કરાવતા ઐતિહાસિક શેડ ભરૂચ ઉપરાંત મુંબઈ સેન્ટ્રલ, છત્રપતિ શિવાજી ટર્મિનસ તેમજ નોર્થ અને સાઉથના બે રેલવે સ્ટેશન ઉપર જોવા મળે છે. ભરૂચનો ઐતિહાસિક શેડ જર્જરિત બનતા દુર્ઘટના ન બને તે માટે તેને ઉતારી લેવાની કામગીરી હાથ ધરાઈ છે, ત્યારે નવો બનનાર શેડ પણ પહેલા જેવો જ વૈભવી બને તેવી માંગ ઉઠી રહી છે. અંકલેશ્વરના ભંગારના ગોડાઉનમાં લાગતી આગની ઘટનાની તપાસમાં પ્રાંત અધિકારીએ 7 સભ્યોની કમિટીની રચના કરી 10 દિવસમાં રિપોર્ટ સોંપવા આદેશ કર્યા છે. અંકલેશ્વર નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 8ને અડીને આવેલ અંસાર માર્કેટ, નોબલ માર્કેટ અને આદર્શ માર્કેટમાં 2 મહિનામાં આગના 8 બનાવોમાં ભંગારના 30થી વધુ ગોડાઉનો બળીને ખાખ થઈ ગયા. આગના બનાવોના પગલે અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો અને માનવ વસાહત ઉપર જોખમ ઊભું થયું હતું. આ બાદ સફાળા જાગેલા તંત્રએ આગની તપાસ માટે કમિટી બનાવી છે. અંકલેશ્વર પ્રાંત અધિકારી વિજય પટની દ્વારા આગના બનાવોની તપાસ માટે 7 સભ્યોની કમિટી બનાવી 10 દિવસમાં રિપોર્ટ સોંપવા આદેશ કરાયો છે, જેમાં વેપારીઓ પાસે લાયસન્સ છે કે નહીં, ફાયર સેફટીના સાધનો અને રાસાયણિક કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ થાય છે કે કેમ એ સહિતની તપાસ કરાશે. વહીવટીતંત્રના મોડા નિર્ણયથી ભંગારિયાઓને બચવા માટે સમય મળ્યો હોવાની પણ ચર્ચા ઉઠી રહી છે. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસેથી ભરૂચ એલસીબીએ ચોરીના મોબાઈલ અને એલઈડી ટીવી સાથે 2 ઈસમોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી. પોલીસ સૂત્રે માહિતી મુજબ ભરૂચ એલસીબીના પીએસઆઈ NM આહિરે સ્ટાફ સાથે અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન તેઓને લાલનગર ખાતે રહેતા અને મૂળ મધ્યપ્રદેશના રોહિત દયારામ પટેલ અને ઉદય ભાણ રામ સ્વરૂપ પટેલે ઘરમાં ચોરીનો સામાન સંતાડેલો હોવાની બાતમી મળતા એલસીબી પોલીસે લાલનગરમાં રેડ કરતા વિવિધ કંપનીના 23 નંગ મોબાઈલ અને 2 નંગ એલઈડી ટીવી મળી આવ્યા હતા, જે અંગે બંનેની પૂછપરછ કરતા તેઓએ સંતોષકારક જવાબ ન આપતા રોહિત પટેલ અને ઉદયભાન પટેલની અટકાયત કરી સઘન પૂછપરછ કરતા તેઓએ આ મોબાઈલ અને ટીવી તારીખ 20મીની રાત્રે મીરાનગરમાં આવેલ સ્ટાર મોબાઈલ શોપમાંથી ચોરી કર્યા હોવાની કબૂલાત કરતા એલસીબી પોલીસે જીઆઈડીસી પોલીસ મથકમાં આ ચોરી અંગેની તપાસ કરતા 93,000ની કિંમતના મોબાઈલ અને એલઈડી ટીવીની ચોરી અંગે મોબાઈલ શોપના માલિક સંજય ગુપ્તાએ ફરિયાદ નોંધાવી હતી એવું માલુમ પડ્યું હતું. ભરૂચ એલસીબી પોલીસે 23 નંગ મોબાઈલ અને 2 ટીવી મળી કુલ 87,000નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. પાસેનો મુદ્દામાલ બાબતે પૂછપરછ કરતા તેઓ સંતોષકારક જવાબ આપી શકેલા નહીં અને આ 23 જેટલા મોબાઈલ તથા 2 એલઈડી ટીવી બાબતે તપાસ કરાવતા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં
ગત તારીખ 20/3/2017 રોજ રાત્રિના સમયે મીરાનગરમાં આવેલ સ્ટાર મોબાઈલમાં જે ચોરી થયેલી એની ફરિયાદ આપવામાં આવેલી, જે ચોરીમાં ગયેલા મોબાઈલ તથા LED હોવાનું જણાઈ આવેલું, જેથી આ આરોપીઓની વધુ પૂછપરછ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે અને આ આરોપીએ અગાઉ પણ 3-4 જગ્યાએ ઘણી જગ્યાએ ચોરી કરેલાની જણાવેલું છે, જે વધુ તપાસ ચાલુ છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા શહીદ દિવસ નિમિત્તે વીરાંજલિ કાર્યક્રમ યોજાયો. ભરૂચ શહેરની ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વીરાંજલિ કાર્યક્રમ યોજાયો, જેમાં શહીદ દિવસ નિમિત્તે વીર શહીદ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવજી સહિતના શહીદ જવાનોને પુષ્પાંજલિ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા. આ પ્રસંગે જીઈસી કોલેજથી જેપી કોલેજ સુધી મશાલ રેલીનું પણ આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન ડોક્ટર વિમલ પંડ્યાએ કર્યું, જ્યારે ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશભાઈ ઠક્કરે વીર શહીદોની શહાદત ઉપર પ્રકાશ પાડતું બૌદ્ધિક વક્તવ્ય આપ્યું હતું. સદર કાર્યક્રમમાં એબીવીપીના સુરત વિભાગના સંયોજક અરવિંદ રાયકા, ઉદય વસાવા, ધ્યાન દેશમુખ, હિતેન્દ્ર વસાવા અને એબીવીપીના કાર્યકરો તેમજ આમંત્રિતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. આ દેશમાં નિર્વાણ દિન કેટલા લોકોનો મનાવાય છે અને કોણ છે, કેમ એમનો નિર્વાણ દિન મનાવાય છે? આજે શું છે, કઈ તારીખ છે? 23 માર્ચ. કેટલા વર્ષ થયા? આજે પણ દેશના તમારા, તમે જાણો, હું મારું જાણું છું, વીર શહીદ ભગતસિંહનું નામ આવે ને એટલે માથે ફેંટો, સુરવીર તરવરતો જુવાનીઓ અને ઇન્કલાબ જિંદાબાદનો નારો આજે પણ એકદમ પ્રગટ થાય. જન્મદિવસ આપણે બધા મનાવી લઈએ, પણ જીવન તો માણસે એવું જીવવું જોઈએ કે નિર્વાણ દિન આખું જગત મનાવે. બસો 39મી બુક લવર્સ મીટમાં ડોક્ટર તરુણ બેંકરે તેમના થીસીસ ઉપર પ્રેઝન્ટેશન રજૂ કર્યું. આરસીસી ભરૂચ સંચાલિત બુક લવર્સ મીટમાં વરિષ્ઠ પત્રકાર, લેખક, દિગ્દર્શક અને ફિલ્મ મેકર ડોક્ટર તરુણ બેંકરે ડોક્ટર ઓફ ફિલોસોફીની પદવી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી તરફથી હાંસલ કરી છે. 239મી બુક લવર્સ મીટમાં એમને સાહિત્યિક કૃતિઓ પરથી બનેલા ચલચિત્રો વિષય ઉપર એક અધ્યયન પર વક્તવ્ય આપ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં પુસ્તક પ્રેમીઓ તથા બુક લવર્સ મીટના પ્રણેતા ઋષિ દવે સહિતના આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. હજારો વર્ષ જૂનું સાહિત્ય અને 122 વર્ષ જૂનું સિનેમા, તો આ બેની તાલમેલ કેવી રીતે થયો? મિત્રો, વિષય એવો છે કે સિનેમાને સાહિત્યની જરૂર પડે. સાહિત્યને સિનેમાની જરૂર ક્યારેય પડી નથી અને પડવાની નથી. પણ સિનેમાને સાહિત્યની જરૂર કઈ રીતે પડે? તો સિનેમા બનાવ્યું હોય તો એમાં વાર્તા આવે, એમાં સંવાદ આવે, એમાં ગીત આવે, તો એ બધા સાહિત્યના સ્વરૂપો છે. એટલે બાય ડિફોલ્ટ સિનેમાને સાહિત્યની જરૂર પડે છે. ભરૂચ જિલ્લા પંચાયતની આજરોજ કારોબારી સમિતિની બેઠક મળી. આજરોજ ભરૂચ જિલ્લા પંચાયતની સમિતિ ખંડ ખાતે જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક અનિલ ભગતના અધ્યક્ષસ્થાને મળી, જેમાં જમીન મહેસૂલ કાયદાની કલમ 66, 67, 73 હેઠળના 15 કેસ પૈકી 3 કેસોને બહાલી આપવામાં આવી, જ્યારે એક કેસને નામંજૂર કરવામાં આવ્યો. આ કારોબારી બેઠકમાં 11 મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી, જેમાં વિકાસલક્ષી કામો માટે રૂપિયા 360 લાખ પાણી વીજળી કર અને ભરૂચના પરિયેજ કારેલી ગામે હોમિયોપેથી દવાખાના માટે ફાળવણી કરવામાં આવ્યા. આ કારોબારી બેઠકમાં ડેપ્યુટી વિકાસ અધિકારી અને જિલ્લા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા. 306 લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવેલ છે. 6,15,000 રૂપિયા પીવાના પાણી અને વીજળીકરણ માટે પણ અલાયદી ફાળવણી કરવામાં આવેલ છે. પેનલ એડવોકેટના બિલોની ચૂકવણી કરવામાં આવેલ છે અને સાથે સાથે માર્ચ એન્ડિંગ પહેલાં વિકાસના કામો અધૂરા હોય એ પૂર્ણ કરવા માટેની તાકીદ પણ કરવામાં આવી છે. અંકલેશ્વરના રામકુંડ મંદિર પરિવાર તેમજ ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા નર્મદા પરિક્રમા અર્થે પધારેલ સંતોનું સ્વાગત કરવામાં આવ્યું. નર્મદા પરિક્રમા અર્થે મહારાષ્ટ્રથી શ્રી 1008 શ્રી યજ્ઞ સમ્રાટ શ્રી માધવાચાર્ય મહારાજ અને જગતગુરુ રાજરાજેશ્વરાચાર્ય અમરાવતીના સંતોના એક સંઘ અંકલેશ્વર આવી પહોંચ્યો હતો. રામકુંડ મંદિર ખાતે ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા
તેઓનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર શહેરના 3 રસ્તા સર્કલ ખાતેથી 150 જેટલા સંતો અને 250 જેટલા શ્રદ્ધાળુઓએ આ સંઘનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને આ સંઘે રામકુંડ મંદિર પરિસરમાં રાતવાસો પણ કર્યો હતો. ये हमारी राष्ट्रीय धरोहर नहीं तो हमारी ये देश की धरोहर है. इसके लिए सभी लोगों का यही प्रयास होना चाहिए कि माँ नर्मदा जी को सदा पवित्र बनाए. सभी अभी जैसे कि भारतीय राजनीति में एक योगी गुरु उन्होंने सीएम पद की मतलब शपथ लिया है. राजनीति में संत समाज अगर आएगा तो क्या प्रभाव पड़ेगा? राजनीति में संत समाज का अगर कहा जाता है कि केवल आज से ही नहीं तो पूर्वकालीन से ही संतों का प्रवेश इसमें रहा है. जब भगवान रामचंद्र अपना राज करते थे उस समय में नीतिज्ञ करके वशिष्ठ ऋषि भी रहते थे. દેશના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે સૌ હેપીનેસ ફાઉન્ડેશન દ્વારા તાપી પ્રેરણા યાત્રાનું આયોજન કરાયું. જડેશ્વર વિસ્તારમાં આવેલ વિશ્વ ગાયત્રી મંદિર ખાતેથી સૌ હેપીનેસ ફાઉન્ડેશન ભરૂચના સ્થાપક નીતિન ટેલર દ્વારા શહીદ દિન નિમિત્તે તાપી પ્રેરણા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા તાપી નદીના કિનારા પર આવેલ ગાયપગલા સહિતના તાપી કિનારા પર આવેલ ગામોમાં ફરી યુવાનોને વિવિધ બાબતે માર્ગદર્શન પૂરું પાડશે. સદર યાત્રામાં ઉત્તરાખંડ, પંજાબ અને ચેન્નાઈના યુવાનો જોડાયા છે. ભરૂચના શુક્લતીર્થ ગામ નજીક બાઇકને ટ્રક ચાલકે ટક્કર મારતા બાઇક સવાર 2 યુવાનોને ઈજા પહોંચી. બનાવ અંગેની મળતી વિગતો અનુસાર તવરા ગામના 2 યુવાનો બુલેટ બાઇક પર શુક્લતીર્થ રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન કડોદ ગામના નાળા નજીક ટ્રક ચાલકે બાઇકને જોરદાર ટક્કર મારતા બાઇક સવાર બંને યુવાનોને ગંભીર ઈજા પહોંચી હતી, જેઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. યુવાનો શુક્લતીર્થ ગામે બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ભરૂચ નગરપાલિકાની કચેરી વેરા ભરવા માટે તારીખ 25, 26 અને 29મી માર્ચના રોજ રજાના દિવસોમાં પણ ખુલ્લી રહેશે. ભરૂચ નગરપાલિકાના તમામ શહેરીજનોને જણાવવામાં આવ્યું છે કે આગામી તારીખ 25મી માર્ચને શનિવાર, 26મી માર્ચને રવિવાર તેમજ તથા 29 માર્ચના રોજ ચેટીચાંદની જાહેર રજાના દિવસો દરમિયાન પણ નગરપાલિકાના તમામ પ્રકારના વેરા ભરપાઈ કરવા માટે નગરપાલિકા કચેરી ચાલુ રાખવામાં આવી છે. આથી બાકીદારોએ સવારે 10 થી સાંજે 4 કલાક સુધી વેરો ભરપાઈ કરી જવા જણાવવામાં આવ્યું છે. ભરૂચ નગરપાલિકા દ્વારા બાકી વેરા ભરવા અંગે અગત્યની સૂચના આપવામાં આવી છે. ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે ધંધાદારી સંસ્થાઓ, દુકાનધારકો તેમજ મિલકત ધારકોએ તેઓનો બાકી પડતો મિલકત વેરો, વ્યવસાય વેરો, પાણી વેરો, લાઇટ વેરો વગેરે તારીખ 31મી માર્ચ સુધીમાં ભરપાઈ કરી દેવાનો રહેશે અને જેઓ ભરપાઈ નહીં કરે તેવા બાકીદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. માર્ચ 2017 ચાલુ માસ દરમિયાન તમામ રજાના દિવસોમાં ઓફિસ સમય દરમિયાન વેરા ભરી શકાશે. નમસ્કાર. 27મી માર્ચ વિશ્વ રંગભૂમિ દિન. આ વર્ષે આપણને એક સરસ તક મળી છે. ગુજરાત સાહિત્ય અકાદમી અને આપણી ભરૂચની સંસ્થાઓના ઉપક્રમે એક સુંદર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનાર KJ ચોકસી લાઇબ્રેરી કલેક્ટર ઓફિસની પાછળ આયોજિત કરવામાં આવ્યો છે. એનો સમય છે સાંજે 4 થી 6. તો હું આપ સૌને આ કાર્યક્રમમાં આવવાનું આમંત્રણ પાઠવું છું. મિત્રો યાદ રાખશો, 27મી માર્ચ 2017 સોમવાર સાંજે 4 થી 6 KJ ચોકસી લાઇબ્રેરી ખાતે. આ કાર્યક્રમમાં ફિલ્મ વિશ્લેષક અભિજીત વ્યાસ, ગુજરાતી ફિલ્મ અને થિયેટરના કલાકાર અરવિંદ પંડ્યા અને આપણા કલાકાર એમ 3 મિત્રોની વાતો સાંભળીશું. એમની પાસેથી થિયેટર, સિનેમા અને સાહિત્ય વિશે સાંભળીશું. તો આ એક સુંદર તક ભરૂચને મળી છે. તો આવો આપણે સૌ વિશ્વ રંગભૂમિ દિનની ઉજવણી આ રીતે કરીએ. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ઉનાળાના પ્રારંભે જ નર્મદા નદીના જળસ્તર ઘટવાનું શરૂ. સુપ્રસિદ્ધ યાત્રાધામ કબીરવડ ખાતે નદીના પાણી કિનારાથી 800 મીટર દૂર પહોંચ્યા. મે માસમાં હોડી બંધ કરવી પડે એવા એંધાણ. નર્મદા ડેમમાંથી પાણી છોડવાની માંગ. ભરૂચ નગરપાલિકા અને ડિસ્ટ્રિક્ટ બેંક વચ્ચેના વિવાદનો અંત આવ્યો. જવાહર મ્યુનિસિપલ ભવનની 15,000 ફૂટ જગ્યા બેંક દ્વારા નગરપાલિકાને પરત અપાઈ. નગર પ્રમુખ RV પટેલ અને બેંકના ચેરમેન અરુણસિંહ રાણાની ઉપસ્થિતિમાં ચેક વિતરણ સમારોહ યોજાયો.
ભરૂચ રેલવે સ્ટેશનનો 157 વર્ષ જૂનો ઐતિહાસિક શેડ ઉતારવાની કામગીરી શરૂ. શેડ ઉતારવાની કામગીરીના પગલે રેલ વ્યવહાર ખોરવાયો. તારીખ 31મી માર્ચ સુધી કામગીરી ચાલશે. અંકલેશ્વરના ભંગારના ગોડાઉનમાં લાગતી આગની ઘટનાની તપાસ માટે 7 સભ્યોની કમિટીની રચના કરાઈ. અંકલેશ્વર પ્રાંત અધિકારીએ કમિટીની રચના કરી 10 દિવસમાં રિપોર્ટ સોંપવા આદેશ કર્યા. ગેરકાયદેસર રીતે વેપલો કરતા ભંગારિયાઓમાં ફફડાટ. અંકલેશ્વરના મીરાનગરમાં મોબાઈલ શોપમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો. ભરૂચ એલસીબીએ 2 ઈસમોને 23 નંગ મોબાઈલ અને 2 LED ટીવી સાથે ઝડપી પાડ્યા. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.